पता नहीं है, पता नहीं कहाँ है, यहाँ है। हेलो एवरीवन, अ वेरी गुड मॉर्निंग। ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ। હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને આજે મોર્નિંગમાં મારે તમને બધાને સ્ટોરી કેવી છે તિરુપતિ બાલાજીની। ઘણાને ખબર હશે કે ભાઈ તિરુપતિ બાલાજીનું બહુ મોટું માતમ છે, પણ એના પાછળની સ્ટોરી શું છે, શા માટે પબ્લિક તિરુપતિ જાય છે, દર્શન કરે છે અને એનો માતમ શું છે। હવે એની શરૂઆત કંઈક એવી થાય છે કે આંધ્રપ્રદેશના તિરુપતિ શહેરમાં તિરુમલામાં સ્થિત તિરુપતિ બાલાજીનું મંદિર એ ખૂબ જ પ્રસિદ્ધ અને અમીર મંદિર તરીકે જાણીતું છે આખા ભારત દેશમાં। અને એ મંદિર અમીર તો છે જ, એની સાથે સાથે આપણે ત્યાં ઊભા રહીએ એટલે આપણને સાક્ષાત વૈકુંઠની અનુભૂતિ થાય, કારણ કે ત્યાં ભગવાન વિષ્ણુનું સ્વરૂપ એટલે કે વૈકુંઠરાય એટલે કે તિરુપતિ બાલાજી સ્થિત છે। પૌરાણિક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે તિરુપતિ બાલાજીથી 23 કિલોમીટર દૂર એક ગુપ્ત ગામ આવેલું છે કે જેનું નામ આજ સુધી કોઈને ખબર નથી પડી, અને કહેવાય છે કે ઈ જ ગામમાંથી તિરુપતિ બાલાજી માટે ફૂલહાર, ફળ, ભગવાનના જે શૃંગાર, ઈ તમામ વસ્તુ હોય ઈ જ ગામમાંથી આવે છે। અને ઈ ગામનું પણ એવું મહત્વ છે કે ત્યાંના રહેનાર જે લોકો છે એ એકદમ જૂની રૂઢીના છે કે આપણા લોકોને ત્યાં એન્ટ્રી પણ ન આપે એ લોકો, અને ત્યાંની જે સ્ત્રીઓ છે એ બહારના કપડાં પણ નથી પહેરતી, એ પોતે જાતે બનાવીને કપડાં પહેરે છે, અને એ લોકો જે એના ફેમિલી મેમ્બર્સ હોય એ પોતાની જાત બનાવટની વસ્તુ જ વાપરે છે, અને એ જ બધી વસ્તુઓ તિરુપતિ માટે રવાના થાય છે। હવે એક દંત કથા અનુસાર જો આપણે કહીએ, કારણ કે આ હકીકત છે કે નહીં એ તો ખ્યાલ નથી, પણ પૌરાણિક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે એ 23 કિલોમીટર દૂર જે આ ગામ છે એમાં એક પલ્લવી નામની એક છોકરી રહેતી હતી, એટલે એ ભગવાન વેંકટેશ્વરની બહુ મોટી ભક્ત હતી। અને માનવામાં આવે છે કે શુક્રવારના દિવસે ભગવાન વેંકટેશ્વરને માથા ઉપર લેપ લગાડવામાં આવે છે, અને શુક્રવારના દિવસે પંડિતો છે એ લેપ લગાડવાનું ભૂલી જાય છે। કહેવાય છે કે એમના મંદિરની બહાર એક લાકડી પણ છે કે માતાએ એકવાર લાકડીથી ત્યાં માર માર્યો હતો, એટલે ભગવાન વેંકટેશ્વરને ઘાવ બુરવા માટે ત્યાં હર શુક્રવારે લેપ લગાડવામાં આવે છે, એટલે ભગવાનને શુક્રવારે લેપ લગાડવાનું ભૂલી જાય છે, અને ભગવાન પલ્લવીના સપનામાં આવે છે અને કહે છે કે મંદિરે આવ અને મારા માથા ઉપર લેપ લગાડ। એટલે પલ્લવી તો હેરાન થઈ જાય છે, અને જે ટ્રક ભરાતા હતા તિરુપતિ આવવા માટેના એ ટ્રકમાં પલ્લવી બેસી જાય છે, અને મધરાત્રિના સમયે મંદિરમાં પહોંચે છે, અને એ દિવસે શુક્રવાર હોય છે, અને એ અંદર જઈ અને કહેવામાં આવે છે કે એના સમયે ભગવાનના બારણા બંધ હોય છે, પણ પલ્લવી જ્યારે મંદિરની અંદર એન્ટર થાય છે ત્યારે બારણા ઓટોમેટિક ખુલી જાય છે, અને બાજુમાં જ લેપ પડેલો હોય છે, એ લેપ લઈ અને ભગવાનના મસ્તક ઉપર લગાવે છે, અને ભગવાનનો ઘાવ બુરાઈ જાય છે। કહેવાય છે કે હર શુક્રવારે આ લેપ લગાડવાથી ભગવાનનો ઘાવ મટે છે, અને ફરી પલ્લવી પાછા ઘર માટે રવાના થાય છે, અને બારણા ઓટોમેટિક બંધ થઈ જાય છે। અને એ દિવસે પંડિતોને પણ ભાસ થાય છે કે અમે શુક્રવારે લેપ લગાડવાનું ભૂલી ગયા હતા, તો ભગવાનને લેપ લગાડ્યો કોણે? અને આપણે બધા ભગવાનના મંદિરમાં ઘી અને તેલનો દીવો કરીએ, પણ તિરુપતિ બાલાજીમાં હજારો વર્ષથી ઘી અને તેલ વગર જ દીવો બળે છે। ઈ પણ એક સાક્ષાત ચમત્કાર છે, અને ભગવાનના શરીર ઉપર કહેવાય છે કે તિરુપતિ બાલાજીનું જે સ્થાન છે ને એમાં બાજુમાં જ સમુદ્ર છે, એટલે ત્યાંનું વાતાવરણ ઠંડુ જ રહે છે, પણ ભગવાન તો પણ પસીને રેબઝેબ થતા હોય છે। અને હજી એક રહસ્યમય કે ભગવાન વિષ્ણુના જ્યારે ભૃગુ ઋષિની તમને બધાને સ્ટોરી ખબર જ હશે, મારા આગળના બ્લોગમાં મેં તમને ભૃગુ ઋષિની સ્ટોરી કીધેલી હતી કે જ્યારે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બેઠા હતા ત્યારે ભૃગુ ઋષિએ એના છાતી ઉપર પગ માર્યો હતો, અને ત્યાં માતા લક્ષ્મી વસે છે, એટલે હજી પણ ભગવાન વિષ્ણુનો જ્યારે શણગાર થતો હોય ને અને એને જ્યારે લેપ લગાડવામાં આવે ને તો એની છાતી ઉપર માતા લક્ષ્મી બિરાજે છે સાક્ષાત, અને એનું પ્રતિબિંબ ત્યાં દેખાય છે હજી પણ। અને તિરુપતિ બાલાજીના જે ઘૂંઘરાલા વાળ છે એ પણ અસલી છે, કારણ કે વૈજ્ઞાનિકોએ એની શોધખોળ કરી પણ હજી સુધી એનું રહસ્ય એ લોકોને જડ્યું નથી। જેમ તમને બધાને આગળની સ્ટોરીમાં મેં કીધું હતું એ પ્રમાણે કે ઋષિ ભૃગુના શ્રાપથી
માં લક્ષ્મીને દુઃખ થાય છે અને એ વૈકુંઠ છોડીને ચાલ્યા જાય છે અને પૃથ્વી ઉપર આવીને વસે છે. ત્યારે ભગવાન વિષ્ણુ પણ એને ગોતતા ગોતતા પૃથ્વી ઉપર આવે છે અને એને શોધી લે છે અને ફરીથી એની સામે લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને માં લક્ષ્મી હા પાડી દે છે. પણ એની પાસે પૈસા નહોતા લગ્ન કરવા માટે, એટલે કે કુબેર દેવતા પાસેથી ધન ઉછીનું લે છે અને માં લક્ષ્મી સાથે વિવાહ કરે છે. એટલે કે ભગવાન વિષ્ણુનું વેંકટેશ્વર રૂપ અને માં લક્ષ્મીનું અંશ પદ્માવતી રૂપે બંનેના લગ્ન થાય છે. અને કહેવાય છે કે ઈ જે ધન કુબેર દેવતા પાસેથી એને ઉછીનું લીધું હતું ને, ઈ એને કીધું હતું કે કળિયુગ જ્યારે પૂરો થશે ને, કળિયુગનો જ્યારે અંત આવશે ને, ત્યારે તમારું હું ઉછેરનું લીધેલું બધું ચૂકવી દઈશ. એટલે કહેવાય છે એવું કે તિરુપતિ બાલાજીનું જે મંદિર છે એ હજી પણ કરજામાં ડૂબેલું છે. એટલે જે શ્રદ્ધાળુઓ છે અહીંયા પુષ્કળ દાન આપે છે, એટલે એ દુનિયાનું સૌથી અમીર મંદિર માનવામાં આવે છે. જે કોઈને ખબર છે કે તિરુપતિ જઈએ તો લોકો ટકો શું કામ કરાવી નાખે, અહીંયા વાળનું દાન શું કામ આપવામાં આવે? હવે આની પહેલાની સ્ટોરી કીધી હતી મેં તમને લોકોની પ્રમાણે કે જ્યારે ભગવાન વિષ્ણુ કીડીઓના દરમાં રહેતા ને, માતા લક્ષ્મીને શોધવા આવેલા પૃથ્વી ઉપર, ત્યારે એક ગાય હતી જે બ્રહ્મા અને શિવજી પણ પૃથ્વી ઉપર આવ્યા હતા, જેને વાછરડાનું ગાયનું સ્વરૂપ ધારણ કરેલું હતું. એટલે ગાય રોજ દૂધ આપવા માટે દરમાં આવતી અને ભગવાન વિષ્ણુને દૂધ આપતી. ત્યારે ગાયના મસ્તક ઉપર એના માલિકે વાર કરેલો હતો, એટલે ત્યાંથી એને લોહી નીકળતું. એટલે ભગવાનને પણ ઈજા થઈ. એટલે એની માતાએ પોતાના વાળ કાપી અને ઈ ઘાવ ઉપર ભર્યા, એના ઘાવમાં રૂજ આવી ગઈ. એટલે ત્યારથી ભગવાન વિષ્ણુએ કીધું કે વાળ તો એક માની સુંદરતા હોય છે, દરેક સ્ત્રીની સુંદરતા એના વાળ જ હોય છે. એટલે તો પણ તમે તમારા વાળ કાપી અને મારા ઘાવને રૂજ આપી. એટલે તિરુપતિ બાલાજીમાં જે પણ પોતાના વાળનું દાન કરશે બધી જ મનોકામના પૂર્ણ થશે. એટલે અત્યારે તિરુપતિ બાલાજીમાં રોજના રોજ કેટલું વાળોનું દાન પણ આવે છે. તો આ હતી તિરુપતિ બાલાજીની સ્ટોરી. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને આ સ્ટોરી કેવી લાગી. તો ચાલો સૌથી પહેલા ગરમા ગરમ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી આપણું જે સ્ટેપ બાય સ્ટેપ રૂટીન છે અપનાવીએ અને બપોર પછી જવાનું છે સસુરાલ. અને મેઇન કે આજે સાંજે 7 વાગે ફરીવાર ક્રાફ્ટિંગનો એક બ્લોગ આવવાનો છે. મેરેજ રિલેટેડ જોરદાર ક્રાફ્ટિંગ કરેલું છે. એટલે પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરને જેણે હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી એ જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે નવા વ્લોગ્સ મેરેજ રિલેટેડ એમાં જ તમને બધાને જોવા મળશે. તો ચાલો ફટાફટ ગરમા ગરમ નાસ્તો કરી લઈએ અને ત્યાર પછી આપણું રેગ્યુલર રૂટીન છે સ્ટાર્ટ કરીએ. અહીંયા મોર્નિંગમાં કામ બામ કરી અને હું ને બા બેસી ગયા છીએ પાછા લગ્ન ગીત ગાવા. માંડવ હીરોના સંદર વારે શિરોના સંદર વારે અગર ઉલેસ મોટે માંડવે રે અગર ઉલેસ મોટે માંડવે રે મારે માંડવ મોટેરાના કામ રે મોટેરાના કામ રે મોટેરાયા વેરે વિવા શોભશે રે મોટેરાયા વેરે માંડવ શોભશે રે મોટેરા છે જયાબેનના કંથરે જયાબેનના કંથરે મનસુખભાઈ આવે રે વિવા શોભશે રે મનસુખભાઈ આવે રે વિવા શોભશે રે મારે માંડો નાણાળાના કામ રે નાણાળાના કામ રે નાણાળા બેરે વિવા શોભશે રે નાણાળા છે દક્ષા વહુના કંથરે દક્ષા વહુના કંથરે કેતનભાઈ આવે રે માંડવ શોભશે રે કેતનભાઈ આવે રે માંડવ શોભશે રે મારે માંડવ અંતરિયાના કામ રે અંતરિયાના કામ રે અંતરિયા આવે રે વિવા શોભશે રે અંતરિયા છે સ્વભાવોના કંથરે સ્વભાવોના કંથરે પંકજભાઈ આવે રે વિવા શોભશે રે પંકજભાઈ આવે રે વિવા શોભશે રે મારે આંગણ સોવટિયાના કામ રે
વાતબુડાના કામ રે વાતબુડા આવે રે વિવા શોભશે રે સોવટિયા છે ઈલા બેનના કંથરે ઈલા બેનના કંથરે પોપટ જમાય આવે વિવા શોભશે રે મારે માંડવ ઢોલીડાના કામ રે ઢોલીડાના કામ રે ઢોલીડા આવે રે વિવા શોભશે રે ઢોલીડા છે વિલાસબેનના કંઠરે વિલાસબેનના કંઠરે પ્રવીણ જો માય આવે વિવા શોભશે રે મારે માંડવ શરણાયુના કામ રે શરણાયુના કામ રે શરણાયુ આવે રે વિવા શોભશે રે શરણાયો છે મમતા બેનનો કંઠરે મમતા બેનનો કંઠરે અશોક જમાય આવે વિવા શોભશે રે મારે માંડવ જવતલિયાના કામ રે જવતલિયાના કામ રે જવતલિયો આવે રે વિવા શોભશે જવતલિયો છે દેવાંગભાઈ ને હર્ષ રે દેવાંગભાઈ ને હર્ષ રે મારે મંથનભાઈ આવે રે વિવા શોભશે રે મંથનભાઈ આવે રે વિવા શોભશે રે મારે માંડવ હીરો ના સંદર વારે હીરો ના સંદર વારે અગરયું લેસ બેનના માંડવે. બહુ મસ્ત ગાયો બા. બધાયના નામ આવી ગયા આપણા ફેમિલીમાં. મેં તો નહોતું કીધું. હા 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 આવી જાહે બધાયના નામ આવી કોઈ ગયા. જમાને એમ ન લાગે મને નહોતું. हाँ આવી ગયા. બધા આવી ગયા. और अभी हम आ गए हैं अपना सारा काम वाम निपटा कर वापस ससुराल. यहाँ पे चलते हैं किचन के अंदर क्योंकि यहाँ पे कुछ घर घर की आवाजें आ रही है. मम्मी जय स्वामीनारायण. જય સ્વામિનારાયણ. એની તૈયારી હાલે છે તમારે? આ આપણે દૂધનો મસાલો હોય ને હા. ઈ બનાવું છું. બધામાં ભૂકો લાગે. આજે બધું કરિયાણું લઈ આવવાનું સાહેબ. આટલું બધું આખો થેલો ભરીને. તો મમ્મી કહે તો એટલો બધો થેલો જ લાવવો પડે મહેમાન એટલા હોય તે. તૈયારી કરવી પડે ને હવે લગન તો? છે. બધું ગોઠવાઈ ગયું મમ્મી બધું. હા હો ગોઠવી દેજો. પણ મમ્મી જો આપણે મગ લાવવા પડે પછી બીજા ને મગ મસાલા ની બધું હોય કાજુ બદામ મંગાવ્યા હોય. કાજુ બદામ સાકર એ બેનને આજે જ મગ કીધું હતું? બેસનનો લોટ. હા ભજીયા હાટું ને એની હાટું હા. બહુ બધું મંગાવ્યું હોય વિશાલ. અમે તો આખું ફરફડિયું એવું હતું લિસ્ટ નું. અમારે લિસ્ટ જ હતું. ઈ મમ્મીએ લિસ્ટ બનાવ્યું હતું બહુ બધું. હા. સવારે લઈ આવ્યો અડધી કલાક થઈ. મમ્મી કે ગામમાં વ્યાગે છે કે ગયા છો? મેં તો આ રોડ જ છીએ. અચ્છા વાર લાગે તો એ. અરે પણ વિશાલ એક એક વસ્તુ જોતા જઈ લેતા જઈ હા. પેક થતું જાય એટલે વાર લાગે. તો તો અહીંયા મમ્મી જો દૂધનો બેનના મસાલો સવારે કરે છે. હા હું બેનના સવારે જ કહેતો હતો. મેં તો કાજુ બદામ બધું છે ને અત્યારે એડવાન્સમાં બનાવીને રખાય ભૂકો ને બધું બધું. કારણ કે- બનાવ્યો. આમાં છે ને એલસી ની બહુ વધારે હતું. હા, આપણે હા. બેનના લગ્નમાં કર્યો ને મસાલો હા, હા. તે થોડોક નાખીને પાવડર તોય બહુ જ આમ મસાલો જોરદાર હતો. એલચી ની smell આવી. એક ખાલી આ કાજુ બદામ ઓલું કરી નાખીને એટલે આપણે ઈ મસાલો એલસી નો નાખવો પડે. નાખવો પડે ને અને દૂધ થઈ જાય કારણ કે મેજોરિટી એવા છે કે જે લોકો દૂધ પીવે છે એમ કે હા. ગળું દૂધ બનાવી નાખો તો હાવ ગળું દૂધ કરતા તો આ દૂધ દીધું ને તો સારું લાગે એમ. સરસ લાગે એમ. નકરા દૂધમાં ભાવે નહીં એવું. મસાલો નકરું હોય નકર ને. સાકર નાખી દઈ હા મસાલો હોય ને તો મસ્ત લાગે. મસ્ત લાગે. અહીંયા મસાલો ખરેખર જોરદાર બને છે. તમે લોકો એકવાર ટ્રાય કરજો. એલચી કાજુ બદામનો ભૂકો પિસ્તા ને બધું નાખ્યું હતું. હા હા કારણ કે હું અહીંયા આવું ને એટલે મમ્મી મને બનાવીને પીવડાવે હા. એટલે મજા આવે. ટેસ્ટમાં બહુ મસ્ત લાગે. મસ્ત લાગે. तो चलिए अभी हमारे मिस यूनिवर्स का कुछ अता पता नहीं है पता नहीं कहाँ है यहाँ है. મેં કીધું કે હમણાં આમથી આમ મેં જોયા તો મેં કીધું આમ ગયા હશે પહેલા મેં આ દરવાજો જોયો એમની કઈ બાજુ આરામમાં હતા કે ના ના કામ પતાવ્યું ને મારા નતું બધું જો પડ્યું જો દીદી બધું લઈ આવ્યા લગન કે હું આરામ નહીં કર્યા કરું ને એટલે નહીં મેં કીધું બપોરે કરિયાનું તો મોર્નિંગમાં લે પછી ઠેકાણે કરવાનું હોય ને બધું લિસ્ટ વાઇઝ અલગ અલગ બધું થોડો આરામ કર્યો પછી 3:30 ઉઠી ગયા હતા બધું કરતા હતા વાનું બધું ઓકે અમે તો મોર્નિંગમાં કામ કર્યું ને બપોર પછી અમે ટ્રે બનાવતા શું વાત હતા છે, હલ્દીની સરસ. તો એ અત્યારે જસ્ટ હજી બની રહી ને મૂકીને અમે લોકો આવ્યા સરસ સરસ ટ્રે બની છે જબરદસ્ત એકદમ શું વાત છે બની ગઈ બની ગયા અને સ્ટેપ બાય સ્ટેપ તમને જોઈને એમ લાગશે કે ઓહો કેટલો બધો ખર્ચો કર્યો છે હા પણ વિધાઉટ નો એક્સપેન્સ બધું એક્સપ્લેનેશન કર્યું છે હા હા ઈ તમને પાઇલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં 1 by 1 જોવા મળશે આ તો એ સારું કીધું બનાવ્યું ને બધાને બનાવે ને ઘરે તો શીખવા મળે અને ખબર પડે કે સસ્તું બને છે કે કેટલું કોસ્ટલી હોય આપણે જોઈને તેમને કાંઈ કેવી રીતના બનાવાતું છે કારણ કે જો ન આવડતું તો મને તો થતું મને ન ખબર કેવી રીતના બનાવાય
એટલે જ ચેનલમાં ને. બધું Step by step દેખાડીએ ને. એટલે બધા સારું પડે, ઘરે બનાવવું હોય તો બનાવવું બહુ ઈઝી પડે. એટલે જ ને. અને એમાં એવું હતું વિશાલ હામાં હતા એટલે વિશાલ કે તે ખર્ચો કેટલો કરે મેં કીધું તમારી નજરની સામે હું એક્સપ્લેન કરું છું કે કેટલી વસ્તુ ક્યાં ક્યાંથી આપણે લીધેલી છે તો ખાલી રિવ્યુ તું દે આમ બતાવવાનું નથી ખાલી રિવ્યુ આપજો તું. ઓહો, કેવી બેની જબરી બનાવી દો પાછી. કાંઈ ઘટે આ તો વિશાલ ને પાયલો ભાઈ એવું લાગે છે અંદર. પછી એટલું મસ્ત બહુ બન્યું મસ્ત છે. બની છે. અને એમાં ઓલ થેન્ક્સ ટુ હિમ કારણ કે મેજોરિટી હેલ્પ કરી મને 50% મારું ક્રેડિટ 50% એમનું ક્રેડિટ તો હોય જ ને, બેનું હોય તો બધું ભેગું છે ને. એટલે જ ને અને બે એને કલાક થયો એમ તો થાય, Time વસ્તુ બનાવતા વાર લાગે પણ મતલબ કોસ્ટલી ન થાય. એમ ટાઈમ હોય તો બધી વસ્તુ ઘરે બની અને શકે એ જ આપણે. રીતે અત્યારે આપણે માર્કેટમાં જઈએ ને લેવા તો તો 250, 300 300 એટલું તો હોય જ. રેન્ટ મને દીદી 350 કીધું આ ખાલી રેન્ટ રેન્ટ જ પણ તમે ઘરે આમ તમે પોતાની ખરીદી કરો ને purchase કરીએ એટલે તો- 400-500 જેવા લઈ જ લે. કઈ તારીખે આ વિડીયો આવવાનો છે આવતીકાલે સોમવારે સોમવારે સાંજે 7 વાગે તમને બધાને બ્લોગ જોવા મળશે ઓકે, સરસ ચલો. સારું આવી ચલો ગયા? પપ્પા જય સ્વામિનારાયણ સમજાર આવી ગયા આવી ગયો તમે ક્યાં આવી જાવ સમય આવી તો હું મંદિરે ગયો ને વાટાના મંદિર હોય અત્યારે હા પચાસ લઈને આવ્યો પપ્પા લાણ લાલ લાલ લઈને કરવી પડે ને પપ્પા તો લગન છે કે વાતો લગન છે કે વાતું કુંવરના અમારા બંનેના છે ને આયા આમ ઘરના કુંવર તો તમે છો ને અત્યારે એમ. હા બપોરે અમે છે ને હલ્દીની ટ્રે રેડી કરતા હતા ભાઈને ઘરે હું ગયો હતો ને બપોરે 2 કલાક અમે રેડા એ ઓલી નવી ચેનલ બનાવી છે ને હા. એમાં આવશે બહુ મસ્ત. અને પપ્પા એટલી મસ્ત રેડી કરીશ ને હે અરે, પપ્પાને બતાવી દો પપ્પાને અત્યારે. review બતાવો તો એ જોશે શું વિડીયોમાં આ ઈ તે કોઈ જોયું પપ્પા. ખાલી એમાં જોવો. ખામી હોય જેને તમારે કામ કર્યું હોય એમાં ખામી ન હોય ને જોવો તો હવે એમાં શું ખામી છે હાથે બનાવો તો બધું વાહ ભાઈ વાહ ક્યાં એક નંબર છે હે ને કેવું બન્યું બહુ મસ્ત હો. સિક્કો પડી જાય એમ આ દુલ્હન ને દુલ્હો લાગે છે. એ બધું કમ્પ્લીટ છે એમાં બહુ મસ્ત બનાવ્યું હો. હા અને મમ્મી આ Colour ય બધું બહુ મસ્ત હશે. કલર એ રીતનો ને બધું પડ્યું હતું અમારા ઘરમાંથી એમાંથી સરસ. વેસ્ટ માંથી બેસ્ટ માંથી બેસ્ટ હા જો બહુ મસ્ત છે ને મસ્ત કાંઈ ઘટે નહીં હો. એ નવી ચેનલમાં આવશે ઓલી બનાવ્યું ને હા. રેડી હવે મેઇન જે આપણું જે કામ છે એ પતાવીએ હા, અને મમ્મી પપ્પા માટે અત્યારે આપણે એક લાવ્યા છે ને ઓલું હા સેલ બોટ લાવ્યા સેલ છે બોર્ડ લાવ્યા છે બતાવીએ આપણે हाँ અને એમનો रिव्यू पूछे कि हमने केवू लाग्યું ओके तो चलो अभी जिस चीज को दिखाने के लिए पापा को भी मैंने बोला था, दीदी को भी बोला था, आई थिंक 4-5 महीनों पहले कि दीदी बनाई है। फिर मैंने 1-2 घंटे ढूंढा था तभी, लेकिन नहीं मिली। लेकिन आज फाइनली मुझे मिल गई और तुरंत मैंने विशाल को कॉल किया कि विशाल हम जो ढूंढ रहे थे ना सेल बोर्ड, वो फाइनली मुझे मिल चुकी है। तो अभी चलिए। આ સેલ બોર્ડ છે કોણ છે? આ તો ખબર અરે પડી. આ ઓલું થઈ ગયું, આ કેટલા વર્ષ પહેલા મેં બનાવેલી હતી હા. અને આપણી એંગેજ થઈ પછી મેં તમને કીધું તો આ મે બી 6-7 વર્ષ પહેલા બનાવેલી છે ઓહો. જ્યારે હું ડ્રોઈંગ ના ક્લાસ કરતી ને 10મા માં કે એમ ત્યારે ઓહો. અને પછી પેક કરીને મેં સેલો ટેપ મારીને મસ્ત મૂકી દીધી, છાપું પીળું થઈ ગયું. એમાં છે ને માળિયા ઉપર હતી ને એટલે ભેજ લાગી ગયો છે લાગી નીચે, હા. તો अभी दिखाएंगे, सबसे पहले मम्मी पापा को दिखाएंगे। ના, મસ્ત છે ને? हाँ શું વાત છે. વાહ ભલા. દરિયામાં છે હો? દરિયાની દ્રષ્ટિ દરિયાની છે, હોળી હાલે. હા, તો ઈ? છે ભાઈ. ભાઈ ભાઈ કે पेंटिंग करनी पाई वॉटर कलर थी। આખી એક શીટ આવે એવી હા. એની ઉપર વોટર કલર થી પેઇન્ટિંગ કર્યું છે આમ રિયલ લાગ્યો કેવું મસ્ત લાગે હું અત્યારે બેન હોલીવુડ નું મૂવી જોઉં છું ને જે એમાં આ રીતના સીન લીધેલા હોય આ રીતના જોયું. બોટે આવી હોય પડદા વાળી ફોટો નેચરલ ફોટો પાડ્યો હોય ને હા. કુદરતી દ્રશ્ય છે એવું। અત્યારે આ પપ્પા આપણે અહીંયા ક્લોક ની બાજુમાં રાખ્યું હોય ને તો બહુ મસ્ત લાગે એવું છે હા અને દૂરથી એવું ન લાગે કે આમાં ભેજ લાગ્યું છે કે કાંઈ એવું છે કેટલું મસ્ત લાગે છે ભાઈ. એટલે જ્યારે હું પપ્પા શીખતી ને ડ્રોઈંગ ક્લાસ ત્યારે આ મેં બનાવી કે આપણને આપ્યું હોય કે તમારે કોઈ બી આ વસ્તુ ડ્રો કરીને આવવાનું છે તો ઈ એમાં વસ્તુ draw થાય. પહેલા એ ડેટ લખેલી છે 15/7 હે યાર યાર હા જો યાર 15/7 પણ કઈ સાલ છે એ નથી લખેલી તે 7મા હા મહિના મેં છે સહી કરી હોય ને સહી બી છે તારી હા signature. 15/7 કળાનો ભંડાર છે, ખજાનો છે. અમે તો બતાવો, રાહ જોઈને બેઠા છીએ. મારી દીદીને તો બતાવો. દીદીને જ પહેલા મેં કીધું હતું કા દીદી મેં કીધું દીદી બોટ બનાવી છે તમને હું દેખાડાઈ વાહ. આપને છે ને જોતા એટલું લાગે કે હાવ સિમ્પલ છે પણ આની મહેનત છે ને બહુ હોય કારણ કે મને ખબર છે, હું ડ્રોઈંગ મને બહુ મારો ફેવરેટ વિષય હોય તો ડ્રોઈંગ મારો નંબર આવે ડ્રોઈંગમાં પહેલો નંબર આવે હા, તો સૂર્ય બનાતી ખબર છે ને? હા, ઈ તો હું કદાચ પેલા 1 મહિનો ડ્રો કદાચ શીખી છું હા. રાજ્ય કક્ષામાં નહીં પણ જિલ્લા કક્ષામાં મારો પહેલો નંબર આવ્યો હતો. અરે વાહ અને ડ્રોઈંગ તો મને બહુ એટલે બહુ જ વાલો હતું નાનપણમાં હતી ને તો મેડમ કીધા શું બનવું કે મેડમ ડ્રોઈંગ ટીચર બનવું છે એટલો શોખ હતો બોલો ડ્રોઈંગ હા હા હિનાબેનની હગાઈ હતી ને
અને એને જવાનું ત્યારે જ મારો નંબર પેલો આવ્યો હતો. હગાઈવાનો આવી ત્યાં ગઈ હતી ત્યારે મારો પેલો નંબર આવ્યો સીધો હતો. બતાવ્યું હતું, ખબર? હા, શીલ્ડ હા, બહુ આવ્યું મોટું હતું, મને શીલ્ડ. ખ્યાલ છે TV ને. પર મૂકતા આપણે. હા, TV એટલે ઉપર ઘણા મૂકતા. સુધી કે શીલ્ડ તો મત લાકડાની મસ્ત તો શું થાય, પછી ફૂલી જાય અમુક ભેજ હા, લાગે એટલે ખરાબ થઈ ખરાબ થઈ ગઈ. બાકી ડ્રોઈંગમાં છે ને બહુ એટલે બહુ અલગ ડ્રોઈંગ એકદમ જબરું બનાવ્યું છે પહેલા, બહુ મસ્ત બનાવ્યું કેટલું ડ્રોઈંગ. મસ્ત બનાવ્યું છે. ખાલી આ બતાવું ને તો એ બધાને એમ લાગે કે આ હા. ઉતરી ગયા. હા, એવું જ લાગે, એવું જ લાગે. અને આ બધું કરતા છે ને બહુ વાર લાગે. આ બધું ફિનિશિંગ કરતા છે ને એ જ બહુ main આપણે છે ઓલા આપણે. રૂથી આખું natural લાગે. હા, natural લાગે. કારણ કે બધા કલરને મિક્સ કરીને શેડ કરો ને એ બહુ અઘરું છે આ વસ્તુ. તે પણ આ ડ્રોઈંગ માં રહ્યો તો તને નોકરી હોત તો મળી જાય. હા ઈ જો મેં કન્ટિન્યુ કર્યું હોત ને વિશાલ હા. તો મારે આમાં મસ્ત હાથ બેહી ગયો હોત મારો. ડ્રોઈંગ મોટા ડ્રોઈંગ કરતા હોય ને. હા, બધાય તો આપણે કરવા છે ને મેરેજ પછી. કરાય આવડતું એ બધું કરાય. હા. કરાય એમાં શું ઈ આપણે આપણા ફેમિલીનો પ્લસ પોઈન્ટ છે કે જે આપણી કળા છે ને ઈ આગળ વધારે આપણને. હા, ઈ main વાત છે. કળા બધા પાસે છે હા તારી પાસે છે, વીરુ પાસે છે, વિશાલ પાસે છે, દર્શક પાસે છે, હા, બધા પાસે કળા હોય તો જ આ તમે આ પ્રેમ કરો. કળા વગર થોડું કાંઈ થાય. આપણને બીજાને આપી દે કે લ્યો તમે દોરો. કળા ન થાય કોઈથી. એટલે કળા બધા પાસે છે. પણ બધામાં અલગ અલગ વસ્તુ ઘડેલી જ હોય. તો જ આ વસ્તુ શક્ય થાય છે. possible થાય ને. શક્ય વસ્તુ નથી ને ગમે તમે કરવું હોય તો કામ થાય. વિશાલને અમે બનાવવું છે એક સ્વામિનારાયણ ભગવાન આવા કેનવાસ ઉપર અમારે ડ્રો કરવા છે, પછી બુદ્ધા ડ્રો કરવા છે, પછી એ શિવજી તમે મને મોકલ્યા હતા ખબર? હા, એટલે કાલે એવા મોકલ્યું હતું મેં તમને. નાના એવા મને કે ઈ આપણે પેલા આટલું એવું જ હતું દીદી ઈ કેનવાસ. મેં કીધું ઈ આપણે ડ્રો કરશું ફ્રી ટાઈમ હશે ને મેરેજ પછી. આફ્ટર મેરેજ વોટર કલર નો તો ખજાનો છે મારી પાસે, કારણ કે આ કરતી ત્યારના બધા કલર્સ છે મારી પાસે. તમારા એટલે પાસે ટોટલી ખજાનો છે. હવે તમારે જાહેર કરવાનો છે ટોટલ ખજાનો. આજે પપ્પા વિશાલ ઘરે આવ્યા હતા ને તો એને ક્રાફ્ટિંગ નું મેં ખોખું દેખાડ્યું ને કે પહેલામાં એક વસ્તુ એવી નથી કે જે ક્રાફ્ટિંગ માં તારે લેવી પડે, એટલું બધું તે બધી વસ્તુ રાખ્યું છે છે. પપ્પા એની પાસે. પહેલેથી હાચવણી એમ છે. આપણે પહેલેથી બધી વસ્તુ હાચી રાખવી પોતાના પડે. હોય ને જીવની જેમ હાંસુ પોતાને જગત જોતા જ વસ્તુ શક્ય થઈ જાય નકર શક્ય થાય જ ન નહીં. થાય નકર. હા. કોઈ પણ નહીં. નકર આપણે તો આ પૂરું થઈ ગયું તો આ બધું લઈ થઈ હા આપણે તો પેલા ઉકેલા ભેગું કરવી પેલા હોય બધું. મેં એને મારા આપણે ફર્નિચર નો કબાટ છે ને એક, મેં એને કીધું એક નીચેનું ખાનું મેં તારું ક્રાફ્ટિંગ નું. હા, પણ વસ્તુ આપણે જે વાપરવી જોઈએ એ વસ્તુ એને જગ્યા સ્પેશિયલ આપવાની. આમ દૂરથી દેખાય એટલે ખબર જ ન પડે drawing બહુ મસ્ત છે. મસ્ત. મેં તો કીધું કુદરતી દ્રશ્ય જેવું છે. હા. કેટલું સુપર હોળી બનાવ્યું છે. કેનવાસ આવે આખું. હા લખ્યું જો કેનવાસ બોર્ડ અને સાઈઝ બી લખેલી છે અહીંયા. હા, સાઈઝ બધી અલગ અલગ સાઈઝ માં આપણે સ્ટાર્ટિંગ કરાવડાવે. તો આ એક મને ગમતું હતું ને મારું ડ્રોઈંગ, એટલે આને મેં રેપ કરીને મસ્ત રાખ્યું હતું. પછી રાખ્યું ને તો મારી મમ્મીએ મને કીધા વગરનું આપણે સ્ટોર રૂમ ને ભંડોક્યું કહીએ, હા, બરાબર. એમાં ગાડલા ગોદડા નીચે આમ ઉપર મૂક્યું હતું ને ક્યારે ઈ સરકી નીચે ગયું હતું ને કે ખબર ન પડી. સાઈડમાં પડ્યું રહ્યું બધું અને એની માથે થર લાગતો ગયો ગાડલા ગોદડાનો. તો આજે મારી મમ્મીએ મહેમાન આવવાના હતા ને આપણે એટલે ઘરે, બધું કાઢ્યું બધું કાઢ્યું. મને કહે કે એ તારું ઓલું સ્ટેન્ડ કે મળી ગયું. તરત જ મેં વિશાલને ફોન કર્યો. મેં કીધું વિશાલ સેલ બોટ મળી ગયું, હું તમને બતાવીશ આજે. હા. ઓલું આપણે હતું ને કઈક કમેન્ટ આવી હતી કે વિશાલની ગિફ્ટ તો ન બતાવી પાયલને. હા ઈ પછી બતાવી ને બતાવી? મેં આપેલી ગિફ્ટ ને હા. એ કાલના બ્લોગમાં છે ને. કાલના બ્લોગમાં છે જ ને, હા. વિશાલ અમને મસ્ત ગાઉન આપ્યું છે દીદી. હા, એ અને જોયું. જોયું ને હા, પપ્પા, બહુ સરસ. જોરદાર ગાઉન એ છે. નથી જોઈ હતી. તમે ત્યાં સુધી પહોંચ્યા નહીં વિડીયોમાં. પછી તો નીંદર આવી ગઈ છે. પછી આવ્યું તે. નહીં વિડીયોમાં એમ ને હા. તારે જોવા ગઈકાલે સાંજે આવ્યો ને જે વિડીયો હા, એમાં જ છે વેલેન્ટાઇન હા. વિશાલની. એમાં મૂકેલું છે. હા. વિડીયો જોતા નહોતા, નીંદર ઝટકો આવી ગયો ને તો એ વી ભાગી ગયો અને ખ્યાલ ન રહ્યો. પણ કેટલા બધાના વિડીયો આવે, બધાના જોવાના હોય લાઈનમાં. એટલે જ મને અમુક રહ્યો જ જાય. હું તો કાલે હું આજે કે ચાલુ કર્યું ને તે 12 વાગે 2 વિડીયો મેં જોયા. પપ્પા ટાઈમ ને પપ્પા અમારે રાત્રે પપ્પા કે 12 વાગે લગી એને વિડીયો જોયો. કમેન્ટ બધી વાંચી લઉં હું. ટોટલી કમેન્ટ મારા વચાઈ જાય. તાર પપ્પાની ઈ જ કામ છે હવે. એટલે હવે કઈ વાત. અને પપ્પા આજે રૂમમાં છે ને ઓલી લાઈટ લગાવી કાલે બેડમાં, તો ચાલો બધાને બતાવું ચાલો. કાલ રાતે આવ્યા હતા? હા તો વાત. અરે દીદી એટલા જાગતા હતા. પૂજા પછી આવે છે તારે ઘરે. હા રાત્રે 11 વાગે આવ્યા હતા. और यहाँ पे हमारा दीपक. ચમકાયું હો. વેડ તો બહુ મસ્ત લાગ્યું. પપ્પા અમારા વિશાલે નીચે પીઓપી નું એલિવેશન કરાવ્યું. બધા ઉપર કરતા હોય ને તો આપણે ઉપર તો પોસિબલ નતું. પણ આ હારું હો, પણ આ વિશે બધું ફૂલ દેખાય. હા. બહુ મસ્ત લાગ્યું. કરીને દાળ પડે. ઉપર લાઈટ બધા નીચે લાઈટ હોય ને તો પ્રકાશ પડે. લાઈટ પ્રકાશ આંખમાં આવે તો મોઢા પર ન પડે કોઈ લાઈટ. પપ્પા ખબર જ ન પડે ક્યાંથી જોડાયેલું છે. હા, એ રીતે લાઈટ બેડમાં નીચે જ લગાવી દીધું છે. હા. બહુ મસ્ત અરે, લાગ્યું. ઓલું લાદી લગાડી એવું લાગે. રિફ્લેક્શન અને પ્લસ વિશાલ આપણે વ્હાઈટ લાદી છે ને હા. તો આપણે નીચે રિફ્લેક્શન આવે તો બહુ જોરદાર દેખાય છે. હા બહુ મસ્ત. પછી રૂમમાં આગળ પડશે આ. આનો આ collection તો આ રૂમમાં હા એ ભાઈ તો કીધું ખાલી નાઇટ લેમ્પ બંધ કરી દેવાનો, રાત્રે આજ લાઈટ ખાલી શરૂ રાખવાની. હા
અને આંખમાં તો આવે ને કાંઈ નીચે હોય એટલે હા લાઈટ હોય તો આપણે આમ નજરમાં નજરમાં આવે. વિશાલે થોડું 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 કરીને કાંઈ ન ઘટાડ્યું, કરી નાખ્યું. ખરેખર હું કાલ રાત્રે અમારો ફોન આવતો હતો ને તું કહેતી હતી મેં કીધું વિશાલ આપણે નહોતું કરવું માંથી કેટલું કર્યું છે. બધું થઈ ગયું સરસ થઈ એ ગયું. હારું પણ થઈ ગયું, પછી તમારે બધું ન કરવાનું, એક જ આ ટાઈમ થાય પછી નો પછી નો થાય. હા. પછી તમે કામમાં લાગી જાઓ પ્રવૃત્તિમાં લાગી જાઓ પછી કોઈ ટાઈમે જે વસ્તુ થાય ને એ પછી તમે નો કામ નો થાય પછી. પછી એ બોલું આપણે થાય. બાકી રહી ગયેલી એ ન થાય. એ બાકી છોકરી જ નો થાય એટલે ટોટલી જે વસ્તુ કામ થઈ જાય ને હા ઓલું બોર્ડ જોવો કેટલું લાગે મસ્ત એ મસ્ત લાગે. સ્વિચ બોર્ડ ત્યાં આવી ગયું પણ પપ્પા હવે મને પ્રોબ્લેમ થાય છે. હું પહેલા આવતી ને તો મમ્મી એમાં મને કંઈક લેવા મોકલતા ને તો મને ખબર હતી આ સ્વિચ આની તમારે અહીંથી જ ચાલુ થઈ જતું. પણ હવે મારે આમ બોર્ડ ફરીને આમ જવું પડે. હા એક સ્વિચ અહીંયા રાખેલી છે આપણે લાઈટ ની એક લાઈટ અહીંથી જ શરૂ થશે હા થઈ ગયું મેં લઈને જાય હા એક લાઈટ જ્યાંથી એમને કારણે અમારે હાથ દેલી હોય ને, તો આ સ્વિચ પડવાની. હા. ત્યાં ગોતું તો ત્યાં કાંઈ ન હોય. એક વાર એવું થયું, આવીને સ્વિચ આ લાઈટ ચાલુ રહી ગયું તો હું આમ બંધ કરવાનો ચાલુ થઈ ગયું. આખું ક્રોસ કરવું પડે. હા. અને આપણે 1 લાખ સબસ્ક્રાઇબર થાય પછી સિલ્વર મેડલ આવે એ ક્યાં રાખશું ઈ તો પપ્પા કહે ત્યાં. એ ક્યાં રાખશું પપ્પા અને પપ્પા મમ્મીના હાથે આપણે અહીંયા રાખવાનું છે, અહીંયા સાઈડમાં. હા. અહીંયા લારીમાં. આ હા, સાઈડ તો ત્યાં બી ચાલે. વરસ દિવસ થઈ જાય પપ્પા. અહીંયા અથવા આપણે મેન ઓફિસ છે ને ત્યાં રાખશું ત્યાં મસ્ત રાખશું તમને ભગવાન ખૂબ ખૂબ પ્રગતિ કરે હા. અને આમાં જે તમારી પ્રગતિ થાય વિકાસ થાય અમારી પહેલા તો છે ને હા અમારી પહેલા તો વિરાજબેન ને આવી જશે વિરાજબેન એટલે ખાસ છે હો. હા વિરાજબેન ખાસ છે હા લાઈનમાં પપ્પા બધાનો વારો આવી જશે હા. બધાને વાર આવી જાય. હા અને પપ્પા કોમેન્ટ કેટલી મસ્ત મસ્ત આવે છે નવા બ્લોગમાં અને આ બ્લોગમાં ઈ દે. બહુ બધાને આપણું અમુક વસ્તુ તો છે ને બ્લેસિંગ ઉપર જ ચાલે છે પાયલને જે બ્લેસિંગ મળે વસ્તુ વિરાલીબેન ને આપણે નેચરલ દેખા આપણે વાત કરવી દેખાડવી એટલે માણસને જોવાની મજા આવે જે છે એ જ આપણે વસ્તુ બતાવીએ છીએ અને ક્રાફ્ટિંગ ની ચેનલ માં એટલી સરસ સરસ હા. કોમેન્ટો આવે છે. બહુ સરસ comment આવે. અને વિડિયો હાઈલો કેલો પેલો સ્ટાર્ટિંગમાં વિડિયો Starting આજે જો ને યુકે થી સબસ્ક્રાઇબર આવ્યા હતા એ નહોતા કહેતા તમે શાકભાજી ને બધું કેવું મસ્ત બધા હોય આવે તો વિચારે 40 વર્ષથી ત્યાં રહી છે પણ તો એને જ ગમતું કે રિટર્ન થાય એટલે તરત જ આવીને વહી આવશે. એક વર્ષ છે એને જોબ કરવાનું હું બાળને આવે છે ખબર નથી પડતી કે પણ એમાં આવે છે નથી કોઈ. એક વર્ષ બહુ દુઃખી થાય છે. હા. પણ છતાં એ કે કોઈ કહેતું છે ને એટલે મારા એ વિશ્વાસ છે, એમ જ વિશ્વાસ કરી ચાલે છે. જાય. હેરાન થાય માણસો 40 વર્ષના છે છતાં કે નિવૃત્ત થઈને 1 વર્ષ બાકી રહ્યું છે મારે કે નોકરી સર્વિસમાં એટલે નિવૃત્ત થઈને જતા આવી જવું છે હા, રાજકોટમાં એ રહી છે એ લોકો જિંદગીમાં આયા પૂરી કર્યું છે હા. બોલો, એવું તો પપ્પા અહીંયા એકચ્યુઅલમાં જોઉં તો શાંતિ છે. હા એ કે તમારે જો આયા એ કે હાલ તમે ઇન્કમ કમાતા હો તો ક્યાંય જવાની જરૂર નથી હા. આ જો સ્વતંત્ર અને જે જીવન છે ને એવું ક્યાંય નથી નેચરલ જીવન ક્યાંય નથી. શાંતિ કે અહીંયા બધા સ્ટુડન્ટ બહુ હેરાન થાય છે એમ કહેતા હતા એ. કોઈને સમય નથી અહીંયા કોઈને મળવાનો કોઈ અહીંયા ખાવાય નથી મળતું. હા, ન મળે મમ્મી. એવા સમય છે અહીંયા ભાડા એટલા મોંઘા. કેમ કે પૈસો જેવડો મોટો એમ પછી વસ્તુની કિંમત એવી થાય બધી એમ. વસ્તુ મોંઘવારી અહીંયા, બધી બધું વસ્તુ. વાપરવા માટે ઈ મોટો રૂપિયો વાપરવો પડે એમ. હા. અહીંયા એમ કાંઈ વાત આપણે બનાવવા કોથમીર દે. જેટલા રૂપિયાની હોય ત્યાં હા. એની 4-5 ગણી મોંઘી અને હોય. 10 રૂપિયાની પૂરી આવે ને તો અહીંયા ઈ $2 પૂરી આવે કેટલા 200 રૂપિયા જાય છે હા પણ ટેસ્ટ એવો નથી એક નહોતા કહેતા કે તમે રીંગણા ખાઓ એ ટેસ્ટ વાળા હોય કે બબે મહિના શાકને મારે કાંઈ નહોતું, એટલું ભોજન હા. દેવાનું બોલો, કે એનો taste જ ન હોય, કે તમને લાગે કે મેં ખાધું ખાલી બધી. એ કે અમે હા એ કે અમે રીંગણા ખાઈ પણ ખાતા એમ જ કહેવાનું ખાલી પેટ ભરીને ટેસ્ટ નો લાગે, લાગે બાકી એનો. સ્વાદ નહીં કે. હા. પણ 2 મહિના તો શાકભાજી ઉતારીને હોય હવે એને પ્રોસેસ કરીને અને ગમે ત્યાં એસીમાં ગમે રાખી દે હા. કોલ્ડ સ્ટોરેજમાં. પછી એનો સ્વાદ તો એવો જાય ને વયો જાય. આપણે તો હા. આપણે તો વાડીનું તાજે તાજું. એ કે તમે તો ઉતારી એવો લાવો કે બતાવો તમે કે આવો શાકભાજી કેવી ખાવા આપણે ઈ કે. એ લોકો એવું કહેતા હતા. અને આ જો એક વસ્તુ તમને બતાવું હા. ઈ હું છું, વિશાલ. જુઓ તો બહાર નીકળાય છે. બહાર આ તો નીકળાય રેડીમેડ હોય. લીધેલું છે કેવું છે જો ને. દૂધ પહેલા કીધું, પહેલા આ મને બહુ ગમ્યું, બહુ સરસ. હા બેનની નજર આમ હારી હતી મેં એમ કહે કે મેં ધંધા નહીં છે, હું ક્યાંક ચોરી નહીં જાય. હા એ કે સત્તરે રાખી પાણી એમાં કે આમ. હા એવું લિક્વિડ આવે એટલે કાંઈ થાય નહીં વસ્તુ. અને સિલ્વર ઓલું છે હા. કાચ Golden, છે, કાચ છે. ગોલ્ડન છે એટલે આમાં કેવું રાખ્યું હતું પપ્પા અમે કે આપણે- વિશાલને ઓફિસ વર્ક કરવું હતું ને હા, હા, હા. તો અહીંયા મેં બોલ પેન રાખવા માટે ઇરેઝર અને આ stand છે કાગળનું હતું ને તો આમ કાગળ ઉપર પડ્યો રહી પણ હવે પછી મને યાદ આવ્યું કે આમાં છે ને મીણબત્તી આવે આવા શેપની હા, હા, તો હા. એમાં મીણબત્તી રાખીને આપણે ટેબલ ઉપર મૂકી શકીએ હા, સારું. સરસ લાગે. એ સ્વામી. લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ subscribe કરજો કરજો. Bye bye. બાય બાય